આજે હું વાત કરીશ ઓફર ચેક કરવા માટેની કંપની કઈ કઈ છે, શું ફાયદા છે, કેવી રીતે કરવી અને શું શું ધ્યાનમાં રાખવું, એ બધી જ માહિતી આપીશ આ વિડીયોમાં. વિડીયો છેલ્લે સુધી જોજો, તમારા માટે જ ફાયદો રહેશે. અને જો તમે એજન્ટ હોય તો તમારા માટે પણ ખાસ ઉપયોગી વિડીયો છે. સારો લાગે વિડીયો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે. અને અમારું વોટ્સઅપ ચેનલ છે તેને ફોલો કરી લેજો, જ્યાં તમને આવી અવનવી માહિતી અપડેટ રેગ્યુલર મળતી રહે. મિત્રો, ઓફર ચેક કરવા માટે આજે જ કાલ જુઓ તો બહુ બધી લોનની એપ્લિકેશન છે અને ઘણા લોકોને જરૂર હોય પૈસાની તો શું કરતા હોય છે કે ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી ઇન્સ્ટોલ કરી લેતા હોય છે અને 2000 કે 5000ની લોન મળતી હોય ને તો પણ લઈ લે છે અને 1 મહિના પછી જ મોટી લોન લેવા માટે એપ્લાય કરે છે અને લોન રિજેક્ટ થાય છે. ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે સિબિલમાં. તમે લેટેસ્ટ લોન લીધેલી હોય, ભલે તમે 5000ની લીધી હોય કે 10,000ની લીધી હોય, તો પણ તમને બીજી લોન 3 કે 4 મહિના પછી જ મળી શકે છે. 3 કે 4 મહિનાની અંદર જો તમે એપ્લાય કરશો તો મળવાના ચાન્સ બહુ ઓછા છે. તો ખાસ ધ્યાન રાખો કે જે મહિનામાં તમે લોન લેવાના હોય અથવા જે દિવસે તમે લોન લીધી હોય તે 1 થી 2 દિવસની અંદર જ બધી જ કંપનીમાં પ્રોસેસ કરી દેવાની, જો તમારે જરૂર હોય તો. બીજી વાત, ઓફર ચેક કરવાની લિંક છે એ 6 થી 7 કંપની છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જ્યાં સ્ટાર્ટિંગની જે ઉપરની કંપની છે લોન ઓફર ચેક કરવાની, એ 6 કંપની સારી છે. એમાં ખાસ કરીને વાત કરું તો એ જે કંપની છે એમાં પહેલી કંપની છે એમાં સિબિલ પ્રમાણે ચેક થાય છે, બીજી કંપનીમાં ક્રિફ રિપોર્ટ ચેક થાય છે, ત્રીજી કંપનીમાં તમારી પ્રોફાઇલ આધારે તમને ફિલ્ટર કરીને આપે છે કે તમારી લોન કઈ કંપનીમાં થશે. એના સિવાય બીજી પણ કંપની છે, બધી જ કંપની સારી છે અને એમાં જે પણ કંપની તમને સજેસ્ટ કરે છે લોનની કે તમારી લોનની ઓફર આ કંપનીમાં ચાન્સીસ છે, એ 50% ચાન્સીસ હોય છે કે તમારે અહીંયા ચાન્સ છે. ત્યાં જ એપ્લાય નાવનું બટન છે, એપ્લાય નાવ પર ક્લિક કરીને પ્રોસેસ કરશો ને તો ત્યારબાદ તમારી એપ્લિકેશન હશે તો એપ્લિકેશન ડાઉનલોડ થશે અને વેબસાઇટ હશે તો વેબસાઇટ ઓપન થશે. તો ત્યાંથી તમારે જર્ની કમ્પ્લીટ કરવાની છે. ત્યારબાદ તમને લોનની ઓફર ખબર પડશે કે તમારી લોન પાસ થઈ છે કે રિજેક્ટ થઈ છે તો કેટલી થઈ છે, એ બધું જ તમને તમારી સ્ક્રીન ઉપર જ દેખાશે અને ત્યાંથી તમારે જાતે પ્રોસેસ કરવાની રહેશે. જાતે પ્રોસેસમાં ઘણી વખત કંપનીવાળા અધૂરી પ્રોસેસ હોય તો કંપનીવાળા તમને કોલ કરે છે પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે, તો તમે તેમની મદદ લઈને તમે કરી શકો છો. બીજી વાત, તમે કોઈ પણ લોનની પ્રોસેસ કરો છો ત્યારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી હોતો, ચાહે એગ્રીમેન્ટ, લોન પ્રોસેસ, સ્ટેમ્પ ડ્યુટી, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપવાનો. આ વાત ખાસ ધ્યાન રાખજો. આજકાલ ઘણા બધા ફ્રોડ એવા થાય છે કે તમે આજે માનો કે એપ્લિકેશન મેં તમે સજેસ્ટ કરી છે તેમાંથી તમે લોન પ્રોસેસ કરો છો, લોન રિજેક્ટ થાય છે કાં તો ઓછી થાય છે, તમે લોન નથી લેતા. ત્યારબાદ તમને કોઈ એપ્લિકેશન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પર તમને દેખાય છે, ત્યાં તમે એપ્લાય નાવ પર ક્લિક કરીને પ્રોસેસ કરો છો, તો એવી ઘણી બધી ફ્રોડ એપ્લિકેશન છે તેમાં તમે ફસાવો છો, જે તમને નાની લોન આપી દે છે એ પણ તમારા સિબિલ ચેક કર્યા વગર અને તમારા બેંકના ECS મેનેજ કર્યા વગર જો તમે લોન આપતું હોય તો એ 100% ફ્રોડ એપ્લિકેશન છે. કેમ કે જો તમે ECS મેન્ડેટ કર્યા વગર જો તમને લોન આપતું હોય, મતલબ કે તમારા જે હપ્તા ઓટોમેટિક કપાય છે એને ECS મેન્ડેટ કહેવામાં આવે છે, એ મેન્ડેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ મેન્ડેટ મતલબ કે તમે લોન તો આપી દીધી, માનો કે 5000 હોય કે 10,000 હોય, તેના પૈસા લેવા માટે તમારા હપ્તા કપાશે ને તમારા એકાઉન્ટમાંથી કપાશે. તમે ECS મેન્ડેટ જ જો ન કર્યું હોય, ATM કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ થતું હોય છે અને આજકાલ એક આધાર OTP પણ ઓપ્શન આવ્યો છે, પણ વધારે મેજોરિટી જુઓ તો ATM કાર્ડથી થાય છે. તે કર્યા વગર જો તમને બેંકમાં પૈસા આપી દીધા હોય ને તો મારા મત મુજબ 99% ફ્રોડ કંપની છે. તમને પૈસા આપી દે તો રિકવરી ક્યાંથી કરશે? એટલે તે લોકો શું કરશે, પછી તમને હેરાન કરશે, તમારા ડેટાબેઝમાંથી ફોન કરશે, ખરાબ ફોટા મોકલશે, તમને હેરેસમેન્ટ કરશે અને તમને લોન આપેલી છે તેના કરતાં તમારી પાસેથી 5 થી 10 ગણા પૈસા વસૂલ પણ કરી શકે છે. આવા ઘણા બધા લોકો ફસાયેલા છે. તો ખાસ વાત ધ્યાન રાખજો કે હું પણ સજેસ્ટ નથી કરતો. જે કંપની ટ્રસ્ટેડ હોય એમાં જ એપ્લિકેશન કરવાનો આગ્રહ રાખો. આ હતી ઓફર ચેક કરવાની એપ્લિકેશનો, જ્યાં તમે લોનની ઓફર એપ્લાય કરી શકો છો અને એ ચેક પણ કરી શકો છો કોઈ પણ ચાર્જ વગર. અને RBI કંપની લિસ્ટેડ જે છે એ જ કંપની તમને સજેસ્ટ કરે છે. તો આ હતી જનરલ વાત. અને મિત્રો, તમે એજન્ટ હોય, DSC હોય તો પણ તમે જ્યાંથી ચેક કરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો. કે જેમાં વેબસાઇટ આવતી હોય ત્યાં તમે જાતે કરી શકો છો, જેમાં એપ્લિકેશન આવતી હોય તે એપ્લિકેશન લિંક તમે કસ્ટમરને શેર કરીને ડાઉનલોડ કરાવી શકો છો. આ હતી જનરલ વાત. તો તમારી લોનની જરૂર હોય તો આજે જ અરજી કરી શકો છો.